નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો ને? મને ખબર છે મોટે ભાગે જે લોકોએ છે એ પોલીસનું પેપર આપેલું છે એ લોકો તો અત્યારે ફાઇનલ મેરિટની ચિંતામાં જશે કે ફાઇનલ મેરિટ ક્યારે આવવાનું છે. કારણ કે અત્યારે છે એ એવું કહેતા હતા કે દિવાળી સુધીમાં છે એ ફાઇનલ મેરિટ આપી દેશે પણ દિવાળી સુધીમાં તો છે કંઈ આપ્યો નહીં. એવું કહેતા હતા કે દિવાળી સુધીમાં નિમણૂક પત્ર આપી દેશે. અત્યારે તો ફાઇનલ મેરિટનું પણ કંઈ નથી આવ્યું. પીએસઆઈ ના તો છે પેપર 2 ના હજી માર્ક્સ જ નથી આપ્યા. કેટલા મહિના થયા? 6 મહિના થઈ ગયા પેપર લેવાયું એને. તેમ છતાં પણ કઈ માર્ક્સ જ નથી આવ્યા. એટલે અત્યારે છે ને એ દરેક ઉમેદવારોના મનમાં છે આ પ્રશ્ન ઉદ્ભવે છે. હવે ઘણા બધા લોકો છે એ આ વિડીયોમાં એવી પણ કોમેન્ટ કરશે કે તમે લોકો છે એ ખોટા થંબનેલ લગાવો છો, કઈ અપડેટ તો આવી નથી, કેમ વિડીયો બનાવો છો? તો વિડીયો બનાવવાનું કારણ એ છે કે ઘણા બધા લોકો છે ને એને મનમાં ચિંતા ચાલે છે અને ચિંતા થવી એ સ્વાભાવિક વાત છે. ઘણા બધા લોકો છે એ કોમેન્ટ કરીને પૂછે છે અમારે બેન આટલા કે આટલા માર્ક્સ થાય છે, શું થશે? ફાઇનલ મેરિટ છે નવેમ્બરમાં કઈ તારીખ સુધીમાં આવી શકશે? નવેમ્બરમાં આવશે, ડિસેમ્બરમાં આવશે, પીએસઆઈ નું પહેલા આવશે કે કોન્સ્ટેબલ નું પહેલા આવશે? હવે છે દરેક લોકોને મનમાં છે આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે. તો આ છે ને વિડીયો એવા લોકો માટે છે કે તમે લોકો છે એ ચિંતા કરવાની મૂકી દો. કારણ કે તમે લોકો છે એ ચિંતા કરીને શું ફાયદો થવાનો છે? ચિંતા તમે લોકોને છે એમ બાકી બધા લોકોને પણ ચિંતા છે. તમને શું લાગે જે લોકોને સારા માર્ક્સ થાય છે એ લોકોને ચિંતા નથી? અત્યારે ગુજરાતમાં જે લોકોએ કોન્સ્ટેબલનું ડીવી કરાવેલું છે ને એ લોકોને બધાને ચિંતા જ છે. એનું મેઇન કારણ શું? જે લોકોને છે એ બોર્ડર પર છે એ લોકોને એવી ચિંતા છે કે અમે છે ફાઇનલ મેરિટમાં આવશું કે નહીં. જે લોકોને થોડા ઘણા સારા માર્ક્સ છે એ લોકોને એ ચિંતા છે કે અમને એસઆરપીએફ મળશે કે પછી બિન હથિયારી મળશે કે હથિયારી મળશે. જે લોકોને વધારે સારા માર્ક્સ છે એ લોકોને એ ચિંતા છે કે અમને છે એ બિન હથિયારી મળી જાય, ઓફિસ વર્ક મળી જાય તો વધારે સારું, કે ભાગદોડ કરવી નહીં. જે લોકોને છે એમ થાય કે ખૂબ વધારે સારા માર્ક્સ છે એ લોકોના મનમાં એ ચિંતા છે કે અમને છે અમારા જે અમે લોકો રહીએ છીએ એ સિટીની આસપાસ જો મળી જાય જોબ તો વધારે સારું. એટલે અત્યારે છે ગુજરાતમાં મોટે ભાગે જે લોકોએ છે એલઆરડી નું ડીવી કરાવેલું છે ને એ બધાની ચિંતા છે જ. એટલે તમે લોકો છે જે પણ લોકો કોમેન્ટો કરીને પૂછે છે કે બેન ક્યાં સુધીમાં આવશે, બેન તમે ભરતી બોર્ડમાં કોલ કરો, પૂછો શું થયું મેરિટનું, તો મારું કેવું એટલું જ છે કે તમે લોકો છે આવી ચિંતા રહેવા દો. જે થશે એ બધાનું થવાનું છે. એ બધાને છે એ જે દી પણ મેરિટ આવશે તે દિવસે આવવાનું છે. અને હવે આપણે કદાચ અત્યારે ચિંતા કરીને કંઈ કરી પણ નથી લેવાના. એટલે અત્યારે જે પણ લોકો છે એ ખોટી ચિંતાઓ કરી રહ્યા છે એવા લોકોને મારે એટલું જ કહેવું કે તમે લોકો છે એ ચિંતા છોડી દો. અત્યારે ગુજરાતનો દરેક ઉમેદવાર જેને છે ડીવી કમ્પ્લીટ થઈ ગયું છે પોલીસમાં, એ છે દરેક ઉમેદવાર અત્યારે ચિંતામાં જ છે. એટલે તમે છે આમાં ને આમાં ખોટી ચિંતા વધારો એના કરતા તમારું મન છે એ બીજે ક્યાંક લગાવો. જો હવે આપણે વાત કરીએ કે મેરિટ ક્યારે આવી શકે, તો મિત્રો અત્યારે છે એ કાંઈ નક્કી કહી શકાતું નથી કે પહેલા પીએસઆઈ નું એ લોકો આપશે કે પહેલા એલઆરડી નું આપશે કે કેમ. કારણ કે એક બાજુ પીએસઆઈ ના માર્ક્સ નથી આપેલા, એક બાજુ એલઆરડી નું ડીવી પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો પીએસઆઈ ના માર્ક્સ આપે એ પછી એનું મેરિટ આપે એ પછી છે એનું ફાઇનલ મેરિટ આપે, બરાબર આ બધું થતા થતા સમય લાગી જાય. હવે ત્યાં સુધી જો વાત જોઈ તો પછી છે એ એલઆરડી નું તો બહુ મોડું થઈ જાય. અને એક બાજુ છે એ ભરતી બોર્ડનું અને જે પણ સમાચારો આવે છે એ લોકોનું એવું કેવું થાય છે કે એ લોકો છે ડિસેમ્બરમાં તો બીજી ભરતી છે એ જાહેર કરી દેશે. હવે આ બધું છે ને એ ક્યાંય મેળ ખાતું નથી. એટલે કે એક બાજુ આટલી ઉતાવળ રાખતા નથી એ લોકો કે એ લોકો છે તમને જલ્દીથી છે મેરિટ આપી દે, બીજી બાજુ છે એ બીજી ભરતી આવવાની છે એની છે વાતો લઈને બેઠા છે. એટલે ઉમેદવારો છે અત્યારે સાવ એટલે સાવ મૂંઝાઈને જ બેઠા છે. દરેક ઉમેદવારને એવું છે. એટલે જે પણ લોકો છે એ ચિંતાઓ કરી રહ્યા છે તમે લોકો છે ને ચિંતા તો સાવ છોડી દો. ચિંતા કરવાથી કંઈ પણ ફાયદો થવાનો નથી. બીજી વાત રહી ભરતી બોર્ડમાં કોલ કરવાની. ભરતી બોર્ડમાં કોલ કરીને તમે જ્યારે પણ પૂછો એ લોકો એવું જ કહે છે કે હજી છે એ કાંઈ નક્કી નથી. જે પ્રમાણે નક્કી થશે એ પ્રમાણે છે જીપીઆરબીની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર મૂકી દેવામાં આવશે. તમારે લોકોએ વેબસાઇટ ચેક કરતી રહેવી. હવે તમે નહીં માનો, હું ખુદ દિવસમાં છે એ 5 થી 7 વખત છે જીપીઆરબીની વેબસાઇટ જોઉં છું કે કઈ નવી અપડેટ આવી, કઈ નવું આવ્યું, મેરિટ આવ્યું, રિઝલ્ટ આવ્યું, શું થયું. એટલે તમને કદાચ લોકોને એવું લાગતું હોય કે અમે બોર્ડર પર છીએ તો અમને લોકોને વધારે ચિંતા છે. એવું નથી. અત્યારે દરેક લોકોને ચિંતા છે. અને છે એ કોલ કરો છો વેબસાઇટમાં, ઓફિશિયલ વેબસાઇટ પરથી નંબર લઈને તમે ભરતી બોર્ડમાં, તો ભરતી બોર્ડ છે એ કાંઈ જવાબ નથી આપતું. ત્યાંથી છે એ યોગ્ય જવાબ જ નથી આપવામાં આવતો. એટલે હવે છે ત્યાં કોલ કરવાનો પણ કાંઈ ફાયદો રહ્યો નથી. બાકી છે એ અત્યારે આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવું કે અત્યારે તમે લોકો છે એ આટલો સમય તમે રાહ જોઈ છે, ફોર્મ ભરાણું, એક્ઝામ આપી, રનિંગ પાસ કર્યું, બરાબર, પછી તમારે છે એ ફાઇનલ આન્સર કી આવી, તમારા માર્ક્સ આવ્યા, તમે છે એ
પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે. હવે આટલો બધો સમય તમે રાહ જોઈ છે, બરાબર, તો હવે થોડો સમય વધારે હવે છે એ થોડો સમય રાહ જોઈ લો, કારણ કે હવે એ લોકો વધીને કેટલો સમય કાઢશે. મતલબ કે હવે તમે લોકો સમજી લો ને કે કદાચ પીએસઆઈ નું કરે તો પીએસઆઈ માં 472 જેટલી જગ્યા છે, બરાબર. હવે એમાં છે કદાચ વધારેમાં વધારે છે 1000 લોકોને પણ ડીવી માટે બોલાવે છો, તો એ લોકોનો ડીવી તો 1 કે 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. અને જો અલગ અલગ સેન્ટર પર બોલાવે છે તો 1 દિવસમાં પણ કમ્પ્લીટ થઈ જવાનું છે. હવે ડીવી કમ્પ્લીટ થઈ જાય એના 2 કે 3 દિવસમાં એ લોકો છે પીએસઆઈ નું પ્રોવિઝનલ છે એ મેરિટ આપી દે. એક બાજુ પીએસઆઈ નું પ્રોવિઝનલ મેરિટ આપી દે અને ફાઇનલ મેરિટ આપી દે, અને બીજી બાજુ છે એલઆરડી નું પ્રોવિઝનલ મેરિટ આપે. આ જે લોકોને છે ઓપ્ટ આઉટ કરવું છે એનો ઓપ્શન આપી દે. તો હવે છે એ મોટે ભાગે પ્રક્રિયા છે એ જલ્દીથી પૂર્ણ થશે. પરંતુ એ છે ને એટલી બધી જલ્દીથી પણ પૂર્ણ નહીં થાય કે તમને છે એ 2-7 દિવસમાં કે 2-5 દિવસમાં તમને છે એ જવાબ આપી દે. હા, અત્યારે જે પ્રમાણે ઉડતા સમાચાર મળે છે ને એ પ્રમાણે લોકોનું એવું માનવું છે કે 30 તારીખ સુધી છે તમારી જીપીઆરપી ની ઓફિશિયલ વેબસાઇટ જોતી રહેવી, જેથી છે એ ન્યા કંઈ પણ અપડેટ આવી શકે છે. બાકી છે એ અત્યારે મારું તો કેવું એટલું જ છે કે તમે લોકો છે એ ખોટી આમથી ચિંતા કરવાનું છોડી દો. એના કરતા તમે લોકો છે, જો તમે લોકો સાવ બોર્ડર પર છો તો પછી નવી ભરતીની તૈયારી ચાલુ કરી દો. અને તમને લોકોને છે એ સારા માર્ક્સ થઈ જાય છે, તમને એવું છે કે ના આ ભરતીમાં આપણો વારો આવી જશે, તો પછી તમે લોકો છે એ એવું કરી શકો કે તમને કોઈ મનગમતી પ્રવૃત્તિ છે બીજી એ કરી શકો છો. એટલે તમે લોકો છે એ ખોટી ચિંતાઓ મૂકી દેજો, અને જો માહિતી સારી લાગી હોય તો પછી વિડીયોને લાઈક શેર કરી દેજો. અને જો તમને લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જે પણ લોકોએ છે હજુ સુધી આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો નથી કરી એને પણ તમે છે @પીગલાક્ષીબ્લોગ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એને તમે લોકો છે જલ્દીથી ફોલો કરી લેજો. તો મિત્રો મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.